હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોની અંદર 6.5 રિલેટેડ એટલે કે મહત્તમ ન્યૂનતમ ઘણા બધા ક્વેશ્ચન જોઈ લીધા. હવે તો તમને એની ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી પાસે આવી ગઈ છે, ઘણી બધી તમે પ્રિપેરેશન પણ કરી નાખી છે. આ ટૉપિક બહુ અગત્યનો છે એક્ઝામ માટે, કારણ કે આ ટૉપિકને રિલેટેડ એક 4 માર્ક્સનો ક્વેશ્ચન આવતો હોય છે. બરાબર, આપણે લગભગ 9 સુધી જોયેલા લાસ્ટ લેક્ચરમાં. હવે 6.5માં 10મો ક્વેશ્ચન છે. અંતરાલ 2 આપણને આપેલા છે. જો fx બરાબર એક 1 અને 3 માટે છે અને એક -3 અને -1 માટે છે. બરાબર, તો બંને એક વખત આ અંતરાલ લઈને ગણવાનું, એક વખત આ અંતરાલ. હું એક અંતરાલ લઈને તમને ગણીને બતાવું છું. જો સૌથી પહેલાં fx મહત્તમ ન્યૂનતમ વધતું ઘટતું વિધેય આવે એટલે વિકલન કરવું જરૂરી હોય છે 107. હવે એનું વિકલન કરશો તમે તો f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 6x² -24. f ડબલ ડેશ એક્સ 6 દુ 12x. હવે તમને ખ્યાલ છે મહત્તમ ન્યૂનતમ માટે, પણ એ ખાસ શબ્દ લખવાનો કે ભાઈ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા. બરાબર, આની અંદર તમે 0 લેશો કિંમતો તો માટે આપણું જે અહીંયા ગાડે 6x² -24 બરાબર 0. આની અંદર તમે 6 કોમન લઈ લેશો તો વધે અંદર x² -4 બરાબર 0. તો એક્સની કિંમત તમને ખ્યાલ છે +or -2 મળે. હવે ધ્યાન રાખવાનું કે આપણો અહીંયા આગળ અંતરાલ છે 1 અને 2 માટે છે. જો અહીંયા આગળ બરાબર, તો એક્સની કિંમત ફક્ત x ઇઝ ઇક્વલ ટુ 2 જ મળશે, નિર્ણાયક કિંમત. બરાબર, પરંતુ -2 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 2 3. ક્લિયર? આપણે એક્સની કિંમત ફક્ત 2 સ્વીકારવાની. હવે તો તમને ખ્યાલ છે. તો હવે આના માટે 1 અને 3 એટલે બધી જ કિંમતો તમે એકા મૂકશો. બરાબર, 12 માટે જો 10 અને આની અંદર બીજા વિકલનની અંદર બધી કિંમતો મૂકીને ગણી નાખવાનું છે. તો અહીંયા આગળ તો તમને કઈ કિંમત આપણને કિંમત એ મહત્તમ પૂછેલી છે. આપણને કિંમત કઈ પૂછેલી છે? મહત્તમ. x બરાબર 2 માટે તમે કિંમત મૂકશો તમને શું મળવાની છે? ન્યૂનતમ કિંમત તમને આપવાની છે. બરાબર, છતાં આપણે ચેક કરી લઈએ કે જો f ડબલ ડેશ 2 એટલે કે 12 અને 2 એટલે 12 દુ 24 ગ્રેટર દેન 0. તો x બરાબર 2 આગળ શું મળે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. આપણે નહીં શોધીએ. કેમ? કારણ કે પ્રશ્નમાં આપણને મહત્તમ પૂછ્યું છે, તો ન્યૂનતમ શોધવાનો કોઈ મતલબ નથી. તો આપણી પાસે અંતરાલ વધ્યા તો અંતરાલ શોધી લઈશું. બરાબર, તો સૌથી પહેલાં x ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, તો અહીંયા ગાડે 2 1નો ઘન 24 અને 1 અને 107. બરાબર, તો f1 અહીંયા ગાડે 1 માટે તમે સાદુરૂપ આપો અહીંયા ગાડે તો આ 2 -24 107. બરાબર, તો 1 માટે તમે અહીંયા ગાડે સાદુરૂપ આપો તો આન્સર આપણો લગભગ 85 જેવો થાય છે. બરાબર છે, તો 85. હવે જોવાનું બીજા નંબરનો છે તો એ જ રીતે f3 માટે શોધો. 2 3નો ઘન 24 3 અને 107. સાદુરૂપ આપી દો અહીંયા આગળ 3 માટેનું. બરાબર છે, તો 3 માટે તમે જુઓ તો આન્સર તમને કેટલો મળે છે? 89. ક્લિયર? તો અને 2 માટે તમે શોધશો
આમ તો જરૂર જ નથી. તો અહીંયા આગળ આપણી મહત્તમ કિંમત જે મળી એ કઈ 89 એ આપણા માટે આ મહત્તમ મૂલ્ય. બરાબર. હવે આ જ રીતે બીજા અંતરાલ માટે શોધવાનું છે. લખવાનું કે x બિલોંગ્સ ટુ 1 અને 3 માટે મહત્તમ કિંમત એની કેટલી મળે? 89 મળશે. બરાબર છે. એ જ પ્રમાણે પછી તમે અહીંયા આગળ હવે ફરીથી આનો આ દાખલો આખો ગણવાનો, પણ અંતરાલમાં ખાલી શું કરી નાખવાનો? ફેરફાર કરવાનો છે. ક્લિયર? આ જ રીતે તમે આગળ એને ગણી શકો છો. હું બધું ગણાવતો નથી કેમ કે તમે હવે આગળ સમજી શકો છો. બરાબર છે. ઓકે. એના પછીનું એક 10મું ક્વેશ્ચન છે. વિધેય આપણને આ લીધું છે. બરાબર. બહુ સરસ સિમ્પલ છે પણ સમજવાનું એ તમે જો સમજ્યા હો તો એને ગણી શકો. આપણને આપેલું છે fx, સૂચના આવી છે x ની 4 ઘાત 62 x નો વર્ગ ax પ્લસ 9. આપણે કીધું x બિલોંગ્સ ટુ 0 2 માટે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે. બરાબર. તમને ખબર છે મહત્તમ કિંમત ડાયરેક્ટ તમે આગળ વિધેયમાં 1 મૂકી દો જે મળે આપણે મહત્તમ કિંમત કહીએ, પણ 1 આગળ તો આ x બરાબર 1 ક્યાંથી મળે? તમને ખ્યાલ હશે આપણને સૂચના આપેલી છે. એ શું કીધું કે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે. બોલો ચલો 1 ક્યાંથી આપણે શોધતા હતા? યાદ છે? આ 1 જે છે x બરાબર 1 એ એની નિર્ણાયક કિંમત છે. યાદ આવે ને? આપણે એ કિંમત મૂકીએ છીએ. ચલો એ નિર્ણાયક કિંમત તમે ક્યાંથી શોધો છો? ક્યાંથી શોધીએ છીએ? આપણે f' x 0 લઈને નિર્ણાયક કિંમત મળે છે. એનો મતલબ શું થાય કે એક્સની કિંમત જ્યારે 1 હોય વિકલનની અંદર ત્યારે 0 બને. બસ આ એક અગત્યનો ટૉપિક હતો. આ ખાસ ધ્યાન રાખવાનું. આ આવડ્યું એટલે બધું કામ પૂરું. એનો મતલબ શું થાય કે ચલો હવે તમારે શું કરવું પડશે? એનું વિકલનની જરૂર પડશે અમારે. તો f' x બરાબર 4 x નો ઘન 6 દુ 12 એટલે 124 x એ અને આ તો 0. આપણને ખબર છે કે f'1 બરાબર 0 તો f'1 એટલે કે 4 1નો ઘન 124 1 અને એ આ તો બરાબર 0 એટલે અહીંયા આગળ 4 ઓછા 124 પ્લસ એ 120 બરાબરની પર બાદ જાય તો એ બરાબર 120 એનો આન્સર બને. ક્લિયર? બરાબર. અગત્યનું હતું, ખાસ અગત્યનું શું હતું? x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે. વાત સાચી, ધારણ કરે તો વિધેયની અંદર તમે 1 મૂકી દો એટલે મોટો આન્સર મળે, પણ 1 ક્યાંથી આવે? બસ એ જ્યારે ખબર પડી જાય, તમે બરાબર સમજ્યા હો તો કોઈ તકલીફ થાય. જો એના પછીનો 12મો ક્વેશ્ચન છે. આપણે જોઈએ થોડો ત્રિકોણમિતિ રિલેટેડ પાછો આવ્યો. પણ આપણને શું કીધું? જોઈએ આગળ fx બરાબર x પ્લસ sin 2x x બિલોંગ ટુ 0 2 પાઈની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધો. મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની એટલે આપણે ચેક કરવા નહીં બેસવાનું કે ભાઈ ક્યાં આગળ મોટી કિંમત આવશે ને ક્યાં આગળ નાની કિંમત આવશે ને જોવાનું જ નહીં. ડાયરેક્ટ પેલું વિકલન કરીને બરાબર એની એક્સની કિંમતો શોધો જે અંતરાલમાં હોવી જોઈએ અને બધી કિંમતો મૂકી દેવાની. આની અંદર એક મૂકવાની અને જે સૌથી મોટો આન્સર હોય મહત્તમ, સૌથી નાનો આન્સર હોય ન્યૂનતમ. પછી ચેક નથી કરવાનું એ આગળ કે કયા સ્થાને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ. ડાયરેક્ટ જ મહત્તમ કિંમત આપણને મહત્તમ ન્યૂનતમ કિંમત શોધે એવો પ્રશ્ન પૂછી નાખે. બરાબર. હવે ચેક કરવા બેસવું નથી તો ડાયરેક્ટ જ તમે અહીંયા આગળ આ કામ કરી શકો આ ક્વેશ્ચન માટે કે fx બરાબર x પ્લસ sin 2x. બરાબર. હું બીજું વિકલન નહીં કરું. અહીંયા આગળ કરવું હોય તમે કરી શકો ચેક કરવા માટે, પણ જરૂર નથી. 1 અને અહીંયા આગળ 2 cos 2x. બરાબર. હવે તમને ખબર છે કે આપણે હવે f' x બરાબર 0 લેતા પહેલાં એક ધ્યાન રાખવાનું એક વસ્તુ કે આપણને અહીં આગળ x આપેલું હોય. x બિલોંગ્સ ટુ 0 થી 2 પાઈ છે. આપણને 2x આવું આવે ને તો બહુ ધ્યાન રાખવાનું. બસ આ તમને આ જ હેરાન કરશે કારણ કે આ હેબિટ પાડવાની 2x છે કે x છે એ જોવાની. બરાબર. f' x 0 તો માટે અહીં આગળ 1
પ્લસ 2 કોસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણે એ 0 થી 4 પાઈ થઈ ગયું 2x. એટલે મતલબ કે ટોટલ 2 ચક્કર ફરવાના વર્તુળની અંદર એકમ વર્તુળમાં. એટલે એ પ્રમાણે કિંમતો લખવાની. ચલો અહીંયા ગાળે કોસ 2x માઇનસ 1/2. તો તમને ખ્યાલ છે કે 1/2 આ અગત્યનું 1/2 કોસ કયા ચરણમાં આવે બસ એટલું તમને ખબર હોય. પહેલું ચક્કર તમે મારો એટલે એક અહીંયા આવે અને અહીંયા આવે, બીજું ચક્કર મારો તો એ ફરીથી ત્યાં જ આવે. એટલે આ બે સ્થાન એવા છે. પહેલાં આપણે 0થી ચાલુ કરીને 2 પાય એટલે પહેલું ચક્કર ને પછી 4 પાય, બરાબર. તો આને આધારે તમે લખો તો અહીંયાથી હવે આ 2x હટી જાય તો 2x નીકળી જાય. હવે યાદ કરવાનું. ચલો આ જગ્યાએ હવે 1/2 એટલે શું? π/3, બરાબર ને? એ π/3. પણ તમારે બીજા ચરણ માટે લખવું હોય તો પાઈ માઇનસ એટલે અહીંયા શું લખાય? 2π/3, બરાબર. એક કિંમત એ લખાય. પછી આ જગ્યાએ આ તમને ખબર છે આ 2π/3 અને આ પાઈ ઉમેર્યા પછી થાય પાઈ. ઓરિજિનલ π/3 જ રાખવાનો. અહીં પાઈ બાદ કર્યા પછી લખવાનું, પાઈ ઉમેર્યા પછી લખવાનું આ 4π/3. કારણ કે બંને જગ્યાએ આપણને ખબર કોસ કેવો છે? નેગેટિવ, બરાબર. ફરીથી ગોળ ફરીને પાછા આવવાનું, ગોળ ફરીને પાછા આવવાનું. એટલે આની અંદર ફરીથી પાછા ઉમેરાઈ જાય. એટલે આપણી પાસે ફરી કિંમત હોય એની 8π/. એટલે કેટલા થઈ જાય? 3π. 3πમાંથી π/3 બાદ કરવાના અને ફરીથી પાછા એ જ રીતે 10π/3. ક્લિયર? તો અમે તે 2xની કિંમતો મળી. તો આપણે તો કોની કિંમતોની જરૂર છે? આપણે અહીંયા આગળ યાદ કરો કઈ કિંમતોની જરૂર છે? આપણે તો અહીંયા આગળ એક્સની જરૂર છે. તો બધાને બે વડે શું કરી દેવાના? ભાગાકાર કરી દેવાનો. ખબર પડી? બરાબર. તો એક્સ, ચલો આને 2 વડે ભાગાકાર કરશો એટલે મળે π/3. આને 2 વડે ભાગાકાર કરશો 2π/3. આને 2 વડે ભાગાકાર કરશો 4π/3. આને 2 વડે ભાગાકાર કરશો 5π/3. તો એક્સની આટલી કિંમતો મળી ગઈ. આ ઉપરાંત આપણને અંતરાલ પણ આપેલો છે. તો એક્સની કિંમતો ટોટલ કેટલી થઈ ગઈ? તો માટે હવે આપણે તો મહત્તમ ન્યૂનતમમાં શોધવું હોય. આપણે એક્સની કિંમતો મળી ગઈ. આ ઉપરાંત એક્સ બરાબર એક તો 0 છે, એ ફરીથી π/3, 2π/3, 4π/3, 5π/3 અને 2π. તો આટલી બધી જ કિંમતો આપણે મૂકીને ઓરિજિનલ જે વિધેય છે આપણું ઓરિજિનલ વિધેય આપે એક્સ, એની અંદર એક્સ પ્લસ સાઇન એક્સ, બસ વારાફરતી એક કિંમત મૂકીને શોધવાની. ચલો સૌથી પહેલાં આપણે 0 મૂકીને શોધીશું. તો 0 પ્લસ સાઇન 0, તો જવાબ એનો 0. પછી આપણે π/3 માટે શોધીને મૂકીશું એફ π/3, તો π/3 સાઇન π/3, બરાબર. એટલે આગળ 2 હતા તો આગળ 2 થઈ ગયા. 2π/3 ઇઝ ઇક્વલ ટુ π/3 પ્લસ √3/2 મળે, બરાબર. એ પ્રમાણે એફ 2π/3 પણ 2 હતા સાઇનની સાથે એટલે અહીંયા 4π/3 થઈ જાય, બરાબર. આની કિંમત તમે શોધો તો 2π/3 તેમ ના એમ અને પ્લસ √3π/2. ક્લિયર? બરાબર છે. એ જ પ્રમાણે ચલો આગળ શોધો. બધી કઈ કિંમતો છે શોધો ફટાફટ. જાતે શોધો. હવે ટ્રાય કરો. થોડી વાર અટકી ગયો, બરાબર છે. ચલો ત્યારે ના આવડે તો હું શોધી આલું. પછી આપણે કઈ કોનો વારો આવ્યો? 4π/3 એફ 4π/3 પ્લસ સાઇન 8π/3, બરાબર. તો આ તો 4π/3 અને √3/2 ચરણ પ્રમાણે નિશાની યોજન મૂકવાની ભાઈ. એફ
5 પાઈ બાય 3 સાઈન 10 પાઈ બાય 3 2 વડે ગુણાકાર એટલે 10 થઈ ગયા બરાબર. તો એનો પણ આન્સર એ જ 5 પાઈ બાય 3 3 પાઈ બાય 2. ઓકે. અને છેલ્લે 2 પાઈ, તો 2 પાઈ પ્લસ સાઈન 4 પાઈ થઈ જાય. તો આ તો તમને ખબર જ છે. તો અહીંયા શું થઈ જાય 2 પાઈ. ક્લિયર. તમે જુઓ તો સૌથી નાની કિંમત કઈ થઈ 0, સૌથી મોટી કઈ થઈ 2 પાઈ. બરાબર. એનાથી મોટી તો અહીંયા આગળ થવાની જ નથી. ઓકે. તો માટે હવે તમે લખી શકો છો કે ન્યૂનતમ કિંમત એની 0 અને મહત્તમ કિંમત એની 2 પાઈ બને. ક્લિયર. બરાબર. આ રીતે તમે એને ગણી શકો છો. બરાબર. જો હવે આના પછીના જે આપણે ક્વેશ્ચન ચાલુ કરીએ, હવે ખરેખર જે બોર્ડની અંદર પૂછાય કુટ પ્રશ્નો પ્રકારના, જેની અંદર ઘણી વખત રકમ તમે બનાવવાની, અત્યાર સુધી રકમ બનાવીને તમને પ્રેક્ટિસના ક્વેશ્ચન હતા. આ બરાબર આવડશે તો જ તમે કુટ પ્રશ્નો સારી રીતે કરી શકશો. તો હવે આપણે જે ક્વેશ્ચન જોઈએ બહુ ધ્યાનથી સાંભળો બરાબર. અને જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી છોડવાનું નહીં. 1 વખત ગણો, 2 વખત ગણો, 4 વખત ગણો, 40 વખત ગણો, પણ ગણીને સરસ તૈયાર કરો. કારણ કે 4 માર્ક્સનો દાખલો બોર્ડમાં આવશે ને આવશે જ. જો ઓરિજિનલ હવે ચાલુ થયું 13મા દાખલાથી. લખેલો જેમનો સરવાળો 24 અને જેમનો ગુણાકાર મહત્તમ, એ મહત્તમ શબ્દ પકડી લેવાનો. મહત્તમ હોય એટલે સમજવાનું કે વિકલનનું મહત્તમ ન્યૂનતમ વાળું હોય એવી બે ધન સંખ્યા શોધો. હવે તમને ખબર કે બે સંખ્યાનો સરવાળો 24. તો આપણે અહીં સોલ્યુશન મૂકીએ તો તમને ખબર પડી ગઈ છે કે ભાઈ ધારો કે એક ધન સંખ્યા, આપણે ધન સંખ્યા x, હવે x અને બીજી કોઈ અજ્ઞાત સંખ્યા એનો સરવાળો 24 છે. તો બીજી સંખ્યા કઈ હશે? માટે બીજી પણ ધન જ લેવાની છે. ધન સંખ્યા 24 છે તો હું 24માંથી ધારેલી કિંમત બાદ કરી નાખું, એ આપણા માટે બીજી સંખ્યા હોય. ચલો બે સંખ્યા મળી ગઈ. પછી શું લખ્યું? જેમનો ગુણાકાર શબ્દ છે એ મહત્તમ સાબિત કરવાનો છે. બરાબર. તો અહીંયા આગળ એક શબ્દ છે ગુણાકાર. કોનો? જેમનો. કોણ કોણ? તો આપણે લખ્યા શોધ્યા એક x અને બીજા કયા 24 માઇનસ 1. તો આ વિધેય બની ગયું આપણા માટે. આ વિધેય બની ગયું એટલે કે સમીકરણ બની ગયું. તો આપણે વિધેય બન્યું માટે એને fx લઈ લઈશું. fx આખું એક સ્વરૂપમાં છે ને, તો fx લઈ લો. તો પહેલાં વિસ્તરણ કરી દઉં 24x x². બસ પતી ગયો. હવે તો શું કરીશું આપણે? એનું વિકલન f' x ઇઝ ઇક્વલ ટુ 24 અને માઇનસ 2x. બીજા નંબરનું વિકલન કરો f" x ઇઝ ઇક્વલ ટુ, તમે જો ખાલી -2. એનો મતલબ શું થયો? એક્સની કોઈ પણ કિંમત માટે બીજા નંબરનું વિકલન તો માઇનસ, એટલે તરત લખી નાખવાનું <0. <0 એનો મતલબ શું થઈ જાય? આપણને ખબર પડી ગઈ. માટે મહત્તમ શું કરેલું આપણે? ગુણાકાર. એટલે કે મહત્તમ ગુણાકાર મળે. એ તો નક્કી થઈ ગયું. ક્લિયર. હવે આપણને ખબર કે કિંમત શોધવા માટે હંમેશા શું કરીએ આપણે? f' x બરાબર 0 લઈ લો. હવે આપણે f' x બરાબર 0. તો તમને ખબર છે 24 માઇનસ 2x બરાબર 0. તો એક્સની કિંમત 12. એટલે એક કિંમત મળી ગઈ ધન, તો બીજી કિંમત 24 માઇનસ 12 જ છે, તો 12. તો બે કયા ભાગ પડશે? આમ 12 અને 12 એમ બે એના ભાગ પડે. બરાબર. આમાં રીતે 12 અને 12 તમે ભાગ પાડો. આ સિવાય તમે જો કોઈ પણ 24ના ભાગ પાડે અલગ અલગ. 24 અને 1નો ભાગ પાડો, ગુણાકાર 24 થવો જોઈએ એ રીતે. બરાબર છે. એટલે તમે અલગ અલગ ભાગ પાડો અને જુઓ તો 12 ગુણ્યા 12 કરો તો 144 થાય. એથી મોટો ગુણાકાર એનો કદાપી થશે નહીં. ક્લિયર. જો આ પહેલો આપણો આખું પ્રશ્ન હતો. સમજણ પડી? બરાબર. સિમ્પલ. જો થોડું એના જેવો બીજો દાખલો આપણને અહીં આપેલું છે.
કે એક્સ પ્લસ વાય બરાબર 60 થાય તથા એક્સ વાયનો ઘન મહત્તમ થાય, એટલે આ ગુણાકાર મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ એક્સ અને વાય છે. તો કોઈ પણ વિધેય બનાવવું હોય તો કાં તમે એક્સના સૂત્રનો કરતાં બનાવો, કાં આપણે વાયના સૂત્રને કરતાં બનાવીએ. જો અહીંયા આગળ આપણે એક્સને બનાવીએ, કેમ અહીંયા આગળ એક્સની કિંમત નાની છે એટલે વિસ્તરણ આપણે બહુ કરવું પડે નહીં, બરાબર. તો માટે હું અહીં લખીશ કે ભાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ વાયને એક્સ વાય ઘનમાં મૂકતા, બરાબર. એટલે આ જે પદ છે આપણી પાસે, તો માટે આ જે એક્સ વાય ઘન મારું જે પદ છે એની જગ્યાએ હું આ મૂકી દઉં કિંમત એક્સની જગ્યાએ 60 માઇનસ વાય અને આ વાયનો ઘન. ક્લિયર? અહીં સુધીનું કામ. એટલે આખી રકમ હવે વાયમાં કન્વર્ટ થઈ ગઈ. તમે એક્સમાં પણ કન્વર્ટ કરીને તમે ગણી શકો છો અહીંયા આગળ. ક્લિયર? હવે તમે જુઓ અહીંયા એક આખું પદ વાયમાં થઈ ગયું, તો હું આનું નામ આપી દઈશ આખું વાયવાળું. એટલે હું શું બોલીશ? એને એફ વાય બોલીશ. એક્સ હોય તો આપણે એફ એક્સ બોલીએ, અમે અહીંયા આગળ એફ વાય બોલીએ, બરાબર. સાદરૂપ તમે આપશો તો અહીંયા આગળ 60 વાયનો ઘન અને વાયની 4 ઘાત. બસ હવે વિધેય તો મળી ગયું. વિધેય મળી ગયું એટલે કરવાનું શું? પહેલા નંબરનું વિકલન એફ ડેશ વાય બરાબર 6 તરી 18 180 વાયનો વર્ગ અને પછી અહીં આગળ 4 વાયનો ઘન. મહત્તમ અને ન્યૂનતમ માટે એફ ડબલ ડેશ વાય બીજા નંબરનું પણ વિકલન તમે કરશો તો 18 દુ 36 360 વાય 4 તરી 12 વાયનો વર્ગ. ક્લિયર? હવે તમને ખ્યાલ છે. હવે આપણે શું કરવાનું? મહત્તમ ન્યૂનતમ માટે, બરાબર. તો સૌથી પહેલાં મહત્તમ કે ન્યૂનતમ માટે, બરાબર. આપણે મહત્તમ છે એટલે મહત્તમ શબ્દ મુકાય. મહત્તમ માટે એફ ડેશ વાય બરાબર 0 લેતા. તો અહીંયા કે એફ ડેશ વાય એટલે આપણું આ પદ છે તે બરાબર 0. તો તમે જુઓ 180 વાયનો વર્ગ 4 વાયનો ઘન બરાબર 0 લઈ લો. ચલો વાયનો વર્ગ કોમન, 4 પણ કોમન, તો અહીંયા આગળ 45 માઇનસ વાય બરાબર 0. તો વાયની કિંમત ગમે એટલી હોય ઘાત અને વાય બરાબર 45. આપણને આ બે કિંમત મળી. ક્લિયર? હવે તમે જુઓ 0 માટે તો 0 થઈ જાય, કશું નક્કી કરી ના શકાય. તો વાય બરાબર શું લઈશું આપણે? બીજા વિકલનની અંદર તમે જો 0 મૂકશો બંનેમાં છે તો તમને એ નહીં પ્લસ કે નહીં માઇનસ કંઈ કન્ક્લુઝન આપતું નથી. તો કમ્પલસરી આપણે હવે એફ ડેશ 45 જ લઈશું, બરાબર. બીજા વિકલનની અંદર 360 45 અહીંયા આગળ 12 અને 45નો વર્ગ, બરાબર. તમે અહીંયા આગળ એનું સાદરૂપ તમે આપો, બરાબર છે. તો તમે જોઈ શકો. પછી આવું એટલે અહીં શું કરી લેવાનું? કોમન કાર્ડ લેવાના થોડા. તમે જુઓ અહીંયા આગળ એક 12 કોમન અને એક 45 કોમન. તો 12 ગુણાકાર કરવો ના હોય ને તો ચાલો 12 45 એટલે બાકી શું વધે? અહીં 3 વધ્યા અહીંયા આગળ, બરાબર. 12 તો કોમન કાર્ડ લીધા, એક 45 વધ્યા. હવે તમે જુઓ તો આ આખું પદ કેવું થઈ ગયું? આ ભલે ગમેલો આન્સર હોય 45ની માઇનસ એટલે લેસ દેન શું થઈ જાય? 0. બસ આપણે અહીં આખું ગણવાની જરૂર નથી ભાઈ, વારંવાર કહું છું. ખાલી જવાબ ધન છે કે ઋણ છે એટલું જ બતાવવાનું છે. લેસ દેન 0 એનો મતલબ શું થઈ જાય કે વાય બરાબર 45 માટે એક્સ વાય ઘન શું બને? મહત્તમ બને. આપણને મહત્તમ માટે પૂછેલું છે તો તમને ખબર છે વાયની કિંમત કેટલી મળી ગઈ? 45. આપણી પાસે સમીકરણ હતું કે એક્સ પ્લસ 60 એક્સ પ્લસ 45 60 મતલબ કે એક્સ બરાબર 15. તો માટે આપણે લખીશું કે એક્સ વાય ઘન મહત્તમ માટે એક્સની કિંમત 15 તથા વાયની કિંમત 45 મળે. ક્લિયર? કોઈ પ્રશ્ન પ્રકારનું આવ્યું?
સમજણ પડી? મૂળ આપણે એનું જ કામ, થિંકિંગ આપણું એ જ રાખવાનું છે, એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. જો આના જો બીજો એકાદ ક્વેશ્ચન જોઈએ આપણે, કોઈ પ્રશ્ન જો આ બરાબર સમજવાના, બરાબર તૈયાર કરવાના. જે એવો ને એવો જ બીજો 15મો છે, જેમનો સરવાળો 35 થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો, જેથી ગુણાકાર x² y ની 5 ઘાત મહત્તમ થાય. અહીં કહે છે પહેલાં આગળના ક્વેશ્ચનની અંદર તમને x + y બરાબર આપેલું, અહીં સરવાળો 35 x અને yની વાત છે, તો પહેલું સમીકરણ બની જાય x + y 35 બરાબર. અહીં પણ તમે ધ્યાનથી જુઓ તો xની ઘાત નાની છે, બરાબર, xની ઘાત કેવી છે? નાની છે. તો તમે xને પણ સહગુણક બનાવીને ગણી શકો છો, અને yને હું અહીં આગળ તમને આપણે આખી કિંમત એક્સમાં કન્વર્ટ કરીને શોધીએ તો yને સહ બનાવીને બતાવું તમને. y = 35 - x બને, બરાબર. હવે આપણે કીધું છે કે ગુણાકાર x² y ની 5 ઘાતમાં મૂકતા, બરાબર. તો આપણો ગુણાકાર એટલે તમે જુઓ આખી રકમ આપણી એક્સમાં કન્વર્ટ થવાની છે, એટલે હું અહીંયા આગળ fx લખી દઈશ, yની જગ્યાએ એટલે x² અને yની જગ્યાએ 35 - x ની 5 ઘાત. આપણે વિસ્તરણ નહીં કરીએ અહીંયા, કેમ? કારણ કે બહુ મોટી ઘાત છે, આવડું મોટું વિસ્તરણ કરવા ના બેસાય. તો ડાયરેક્ટ જ હવે આપણે શું કરીશું અહીંયા આગળ? ચલો પહેલા નંબરનું વિકલન f'(x) = ચલો સૌથી પહેલાં આપણે આનું વિકલન કરીશ તો કે 2x, ઓકે, 35 - x ની 5 ઘાત. ક્લિયર? હવે આપણે x² એમના એમ અચળ, 5 આગળ, 35 - x ની 4 ઘાત, અને ધ્યાન રાખવાનું અહીં એક્સનું પદ માઇનસ છે, એટલા માટે નિશાની અહીં આગળ બદલાઈ જાય. ક્લિયર? બરાબર. હવે આને આપણે બીજું વિકલન કરીએ એ પહેલાં થોડુંક સાદુરૂપ આપી દઈએ. તો તમે જુઓ બંને પદ જે છે અહીંયાથી એક x કોમન, 35 - x ની 4 ઘાત કોમન, એટલે x 35 - x ની 4 ઘાત કોમન. તો બાકી વચ્ચે અહીંયા આગળ 2 અને 35 - x, અહીંયા બાકી વચ્ચે x કાઢી લીધા એટલે કે -5 અને 1 x જતા રહે. ક્લિયર? આટલું વધ્યું. પછી પેલા સાદુરૂપ આપી દઈએ અને પછી એનું વિકલન કરીએ બીજા નંબરનું. આમે આપણે f'(x0) માટે x 35 - x ની 4 ઘાત, જ્યાં 35 × 2 = 70, -2x અને -5 તો કે 10x. ક્લિયર? સોરી 7x, ઓકે. તો આટલું પદ આપણને મળ્યું. હવે આનું ફરીથી શું કરી નાખવાનું? આનું દ્વિતીય વિકલન કરો. હવે f'(x) એટલે 3 પદ છે, પહેલાં આપણે આનું વિકલન કરીશું. ક્લિયર? એટલે આ એક બાકીનું અચળ 35 x ની 4 ઘાત 70 અને 7x. ક્લિયર? ચલો હવે આપણે x અચળ આનું વિકલન કરીશ, બરાબર. એટલે માઇનસ છે એટલે માઇનસ પણ એટલે સાથે લખી દઉં 4, કારણ કે આધારનું વિકલન કરીશું ને આપણે અહીંયા આગળ. તો 35 - x ની 3 ઘાત અને 70 - 7x એમના એમ. ક્લિયર? એ પ્રમાણે ફરીથી પાછા અહીંયા આગળ તમે અહીંયાનું ફરીથી પાછા વિકલન કરો. અહીંયા આગળ જુઓ તો બરાબર કોણનું બાકી, આનું વિકલન બાકી છે એટલે બધું એમનું એમ. તો x 35 x ની 4 ઘાત અને આનું તમે ફરી વિકલન કરશો એટલે ફરી પાછા અહીંયા આગળ માઇનસ અને કેટલા આવશે તો કે 7. હવે બીજું વિકલન કરીને પડી રહ્યા દેવાનું. આનું આપણે બહુ સાદુરૂપ આપવાની જરૂર નથી. ક્લિયર? હવે આપણે શું કરીશું? મહત્તમ ન્યૂનતમ માટે અહીં મહત્તમ છે તો મહત્તમ માટે f'(x) બરાબર 0 લઈ લો, બરાબર. તો f'(x) બરાબર 0, તો આપણી પાસે f'(x) બરાબર 0 છે જ. આ પદ આપણે અહીં શોધીને મૂકેલું જ છે અહીંયા આગળ.
એફ ડેશ એક્સ બરાબર આપણે 0 અહીં આગળ શોધીને મૂકેલા જ છે. તો બરાબર શું થશે જુઓ અહીં આગળ, તો એક્સ 35 એક્સની 4 ઘાત 70 માઇનસ 7 એક્સ બરાબર 0. તો ભાગ પાડશો તો કે એક્સ બરાબર 0. ચલો બીજો એક્સ 35, ત્રીજો એક્સ બરાબર 10. તો આપણને અહીં આગળ આટલી એની શક્ય કિંમતો મળી ગઈ. ક્લિયર? તો આ જે શક્ય કિંમતો મળી એ વારાફરતી એક એક મૂકીને જોવા અહીં આગળ બરાબર જોઈ લેવાનું. તો વારાફરતી તમે મૂકશો તો અહીં આગળ એફ ડબલ ડેશ તમે 7 10 મૂકશો અહીં આગળ. ક્લિયર? તો એના માટે તમે નથી ગણતરી બતાવતો તો લેસ દેન તમને 0 મળશે. એનો મતલબ શું થઈ ગયો કે એક્સ બરાબર 10 માટે જાતે તમારે કિંમત મૂકીને જોઈ લેવાનું. એક્સ બરાબર 10 માટે મહત્તમ બને. હવે એક્સની કિંમત 10 હોય, આપણી પાસે હતું પહેલું પદ કે એક્સ પ્લસ વાય બરાબર 35, એક્સ બરાબર 10 તો ઓટોમેટિક વાય બરાબર કેટલી થઈ જાય 25. તો 10 અને 25 એના એમ બે ભાગ હશે. ક્લિયર? બરાબર જોઈ શકો તમે સાદુરૂપ એમાં કંઈ નહીં, સાદુરૂપ તો આપતા તમને આવડતું હોવું જોઈએ. ક્લિયર? ચાલો એના પછીનો એકાદો ક્વેશ્ચન જોઈએ એના જેવું. એના પછી સરવાળો 16 એવી બે ધન સંખ્યા શોધો જેથી તેમના ઘનોનો સરવાળો ન્યૂનતમ થાય. ઘનનો સરવાળો 3 ઘાતનો સરવાળો. બરાબર? તો સૌથી પહેલાં આપણે લખીએ કે સંખ્યા એટલે પેલા આગળના બે ક્વેશ્ચનમાં હતું એના જેવું એક્સ અને વાય બે આપેલા હતા. અહીં આગળ કશું નથી આપ્યું. ધારી લઈએ, ધારો કે એક સંખ્યા ધન સંખ્યા એક્સ તો ઓટોમેટિક બીજી સંખ્યા આમાં આગળ કરી ગયા જેવું માઇનસ. બરાબર? પછી જો એટલે તેમના ઘનનો સરવાળો એટલે આમના ઘનનો સરવાળો એટલે પહેલી સંખ્યા એક્સનો ઘન પ્લસ બીજી સંખ્યા 16 માઇનસ એક્સ એનો હોલ ઘન. ક્લિયર? તો આખું વિધેય મળી ગયું આપણા માટે એફ એક્સ. હવે આ પતી ગયું, તો સિમ્પલ થઈ ગયું. હવે તો તમે જાતે પણ કરી શકો એમ છો. બરાબર? વિડીયો પોઝ કરીને કરવાનો ટ્રાય કરો, પછી જોઈ લો. એફ ડેશ એક્સ બરાબર 3 એક્સનો વર્ગ. અહીં આગળ માઇનસ લખી દઉં કેમ કે 16 માઇનસ એક્સનો વર્ગ. ક્લિયર? બીજા નંબરનું તમે વિકલન કરશો અહીં આગળ એફ ડબલ ડેશ એક્સ તો કે 6 એક્સ અને માઇનસના ફરી બહાર પ્લસ થશે 3 દુ 6 16 માઇનસ એક્સ. બરાબર છે? ચલો આટલું કામ પૂરું થઈ ગયું. હવે તો તમને ખબર છે કે એફ એક્સ અહીં આગળ આપણને ન્યૂનતમ માટે પૂછેલું છે. સરવાળો કેવો પૂછેલો છે? ન્યૂનતમ માટે. તો શું કરીશું? સરવાળા ન્યૂનતમ માટે એફ ડેશ એક્સ બરાબર 0. તો એફ ડેશ એક્સ બરાબર 0 એટલે આખું પદ 0 બનાવવાનું છે અહીંયા આગળ. આનું તમે સાદુરૂપ આપવાનું છે અહીંયા આગળ. બરાબર? તો 3 એક્સનો વર્ગ 3 16 માઇનસ એક્સનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? સાદુરૂપ તમે આપીએ અહીંયા આગળ તો બધામાંથી 3ને ભગાડી દો. બરાબર? ચલો 16નો વર્ગ તમને ખબર છે 256, 16 દુ 32 એક્સ અને માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? અહીં માઇનસ હતા એટલે વચ્ચેનું પદ શું થઈ જશે? અહીંયા આગળ પ્લસ થઈ જશે. ક્લિયર? એક્સ સ્ક્વેર કેન્સલ તો 32 એક્સ બરાબર 256 એક્સ બરાબર 256 ભાગ્યા 32 તો સોરી 8. બરાબર છે? 8 આપણને મળી ગયા.
8ની તમે કિંમત અહીં બીજા વિકલનની અંદર મૂકી દો અહીંયા આગળ, બરાબર. તો જુઓ એફ ડેશ 8 મૂકશો તો 6, 8, 6, 16 અને 8. તમે જોઈ શકો અહીંયા આગળ 8, 6, 48, અહીં પણ 8, 8, 6, 48, સરવાળો જો નથી 0 ગ્રેટર દેન 0, મતલબ શું થઈ જાય કે x બરાબર 8 માટે ન્યૂનતમ બને. પૂરું થઈ ગયું. ચલો આપણા બે ભાગ તો ગયા હતા, એક ભાગ x હતો, બીજો ભાગ 16 - x, તો એક ભાગ આપણા માટે x, બીજો 16 - x પ્રમાણે પણ 16 - 8, આમ બરાબર 8 અને 8 એમ બે ભાગ પડે. ક્લિયર? બરાબર. આમાં રીતે તમે એને ગણી શકો છો. બરાબર છે. ચાલો હવે એના પછીનો જો બીજો એક 17મો છે, એટલે આપણે આ પેજ પૂરું કરીએ. જેમની બાજુ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાને દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને બાકીના ભાગને વાળીને ખુલ્લી ટાંકીની પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવાના ચોરસ, જો એથી ખબર પડે કે ઘનફળ શબ્દ મહત્તમ મૂકી દીધો છે, બસ એથી ખબર પડે કે આ મહત્તમ ન્યૂનતમ વાળો ક્વેશ્ચન છે આપણી પાસે. ક્લિયર? કયો ક્વેશ્ચન છે? આ મહત્તમ અને આ ન્યૂનતમ વાળો આપણી પાસે આ એક ક્વેશ્ચન છે. આ તમે અહીંયા આગળ એને સમજી શકો તો એ પ્રમાણે અહીં આપણને આપેલો છે. બરાબર. તો જો શું કીધું આપણને, જો આપણે સોલ્યુશન કરવા માટે પ્રયત્ન કરીએ એનો, જો 18 સેન્ટીમીટર પતરાનો ચોરસ ટુકડો, એટલે આપણી પાસે ચોરસ એટલે ચારે બાજુઓ સરખી હોય ભાઈ. ચાલો આ ચોરસ છે માનો કે બધું 18 છે, આ પણ 18 છે. ચોરસ એટલે આ પણ 18 હોય, આ પણ 18 હોય અને આ પણ 18 હોય. ક્લિયર? ચલો હવે દરેક બાજુથી અહીંથી ખૂણા કાપી લેવાના છે. બરાબર. એટલે આમાંથી હવે આ પ્રકારની પોઝિશન ફરી બને. ફરીથી આ ચોરસ છે, તો અહીંયાથી હું આટલા ખૂણા કાપી લઉં. ધારો કે અહીંથી એક જેટલા માપનો કાપીએ એટલા જ માપનો અહીંયાથી એક ખૂણો કાપી લેવાનો, એ પ્રમાણે અહીંયાથી એક ખૂણો કાપી લેવાનો, એ પ્રમાણે અહીંથી એક ખૂણો કાપી લેવાનો. ક્લિયર? એટલે આ પ્રકારની આખી પોઝિશન બની. પછી આપણી પાસે આ 18 હતો, એ ખૂણો કાપી એટલે અહીં પણ એક એક્સ માપ હોય, એક શકાય એટલે આ પણ એક્સ હોય. ક્લિયર? આ પણ એક્સ હોય, આ પણ એક્સ હોય, એ પ્રમાણે બધા એક્સ. તો આ બાજુથી પણ એક્સ કપાઈ ગયો, આ બાજુથી બીજો એક્સ કપાઈ ગયો, તો બાકીનો જે ભાગ વધ્યો, આ બાકીનો ભાગ, આ ભાગ વધ્યો ને વારે, આ ભાગ જે વધ્યો કપાઈ ગયા પછી એક્સ અને એક્સ, 18માંથી કેટલા વધે? 2x વધે, જતા રહે 2x. એ પ્રમાણે આ પણ 18 - 2x, એ તો બધા ભાગ 18 - 2x, કારણ કે આ બાજુનો પણ એક ટુકડો એક્સ જાય, આ બાજુનો પણ એક્સ જાય. હવે આ પ્રકારની આખી રચના થાય. હવે એને શું કરી દેવાનું? અહીંથી વાળી દેવાનું. વાળી દો એટલે શું બની જાય? એક ખુલ્લી ટાંકી બની જાય. અને ખુલ્લી ટાંકી એટલે કેટલો ભાગ વળશે? જેટલો તમે એક્સ કાપ્યો છે એટલો ભાગ ત્યાં વળી જશે. ક્લિયર? જેટલો ભાગ આપણે એક્સ કાપ્યો છે એટલો ભાગ શું થશે? એ આપણો એ વળી જશે. બરાબર. આપણે કંઈ ડેમોન્સ્ટ્રેશન કરીને જોઈએ. તો જેમ કે ધારો કે મારી પાસે આ એક આપણી પાસે જો એક કાગળ છે આ, ઓકે. હવે હું શું કરીશ આમાં, જો આ બધા છે, આમાંથી આ બાજુથી પણ એક આવો એક ટુકડો કાપી લો. એ પ્રમાણે આ બાજુથી પણ એક ટુકડો આપણે શું કરીએ, એને કાપી લઈએ. સમાન છે, આ તો ખાલી એક સમજવા માટે છે. એ પ્રમાણે આ બાજુથી પણ એક ટુકડો કાપી લઉં છું. એ પ્રમાણે આ બાજુથી પણ એક ટુકડો પછી શું કરે? કાપી લીધો. ઠીક? એટલે આટલા જતા એટલે શું થઈ ગયા? બાદ થઈ ગયા. હવે તમે શું કરો? આનો વાળી દેવાનું. હા, આમ કહીને વાળી દેવાનું. બરાબર. એ પ્રમાણે આ બાજુથી પણ વળી જાય, એ પ્રમાણે આ બાજુથી પણ આમ વળી જાય, એ પ્રમાણે આ બાજુ. તમે જો તમે બોક્સ જેવું થઈ ગયું. ક્લિયર? થોડું તમે સમજી શકતા હો. એટલે કેટલો આ ભાગ વળેલો એટલે આ એની ઊંચાઈ થઈ ગઈ. હવે આ એની હાઇટ થઈ. તો હાઇટ કેટલી હશે? તો જેટલો ભાગ કાપ્યો હોય ત્યાંથી જ વળવાનું પતરું. ક્લિયર? તો હવે તમે સમજી શકશો અહીંયા આગળ. તો આ પ્રમાણે હવે એની
આપણાનું પ્રશ્ન પૂછ્યો ઘનફળ. હવે તમને ખબર પડી ગઈ કે ઘનફળ બરાબર શું થાય તમને ખબર છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ અને પહોળાઈ તો સરખી જ છે, એટલે ઘનફળ માટે વી લંબાઈ એની 18 - 2x, ફરી 18 - 2x અને ઊંચાઈ એની x. ક્લિયર? તો આમ આ રીતે આખું સમીકરણ તૈયાર થાય. આપણી પાસે આ વી એટલે કે આ વી છે, આખી રકમ એફ એક્સમાં બને તો હું આગળ એફ એક્સ લખી દઈશ. એક્સને આગળ લઈ લો અને 18 - 2x² બરાબર. હવે તો તમને ખબર જ છે કે મહત્તમ ન્યૂનતમ માટે શું કરી નાખવાનું? વિકલન. એટલે કે પહેલા નંબરનું વિકલન કરીશ. ચલો, એક્સ અચળ, એક્સનું વિકલન 1, 18 - 2x². પછી એક્સ અચળ, આનું વિકલન એટલે 2 આગળ, 18 - 2x અને આ 2 બીજા પણ કેવા તો માઇનસ અને બીજા આ 2. ક્લિયર? તો એક વિકલન પૂરું થાય એટલે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપવા માટે હંમેશા પ્રયત્ન કરી દેવાનો. તો એફ ડેશ એક્સ બરાબર 18 - 2x કોમન કાઢ લો તો ફરીથી 18 - 2x, આ 2 અને 2 અહીંયા આગળ -4x. ક્લિયર? બરાબર. તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 18 - 2x અને 18 - 6x. બરાબર. હવે આ વિકલનનું કામ એક પૂરું કર્યું. હવે આપણે બીજા નંબરનું વિકલન કરીશું અહીંયા આગળ. તો બીજા નંબરના વિકલન માટે એફ ડેશ એક્સ, ચલો હું આ પહેલું પદ અચળ મૂકી દઉં ગુણાકારના નિયમ પ્રમાણે. તો આના વિકલનમાં તો ખાલી શું આવે? -6 આવે. ક્લિયર? એ પ્રમાણે હવે આપણે 18 - 6x અચળ મૂકી દઉં તો આના વિકલનમાં કોણ આવશે? તો -2 આવે. હવે આનું કંઈ સાદુરૂપ આપવાની જરૂર નથી, આપણે આમ પડી રહ્યા દેવાનું. બીજા નંબરનું વિકલન થઈ ગયું. હવે તમને ખબર છે કે પ્રશ્ન શું છે કે કેટલો જેથી કરીને ઘનફળ મહત્તમ થાય. તો ઘનફળ મહત્તમ માટે તમને ખબર છે એફ ડેશ એક્સ બરાબર 0 લઈ લો. તો તમારી પાસે માટે 18 - 2x 16 - 6x ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી એક એક્સની કિંમત 9 આવશે. બરાબર. અને બીજી એક એક્સની કિંમત 3 આવશે. ક્લિયર? 9 અને 3 અહીંયા આગળ તમારી પાસે બે એની કિંમતો તમને મળી.